સાહેબનું નામ સાંભળ્યું હતું. સાહેબ દેવલાલીમાં ઘણી વ્યવસ્થિત રીતે સમજણ આપે છે. મેં ખાલી સાંભળ્યું હતું. આજે પ્રથમવાર મેં સાહેબને સાંભળવાનો લાભ મળ્યો છે. સાહેબની રજૂઆત કરવાની રીત જેટલી સરળ, શુદ્ધ ને સ્પષ્ટ છે એટલી મેં આજ દિવસ સુધી કોઈ બી વક્તા પાસે સાંભળી નથી. ઉદાહરણોનો તો ભંડાર છે એમની પાસે. કોઈ બી ચીજનો વિસ્તૃત રીતે સમજણ આપવા માટે ઉદાહરણ મહત્ત્વનો ફાળો ભજવે છે. જે ઉદાહરણો એમની પાસે અતૂટ ભંડાર તરીકે ભરેલો છે અને એ ઉદાહરણોના ખાલી સ્મરણથી તમે પોતાની જાતને આગળ ને આગળ પ્રગતિ કરી શકો. જન્મથી જીવથી મોક્ષ સુધીની યાત્રા આમ જુઓ તો બહુ સરળ છે, પણ સમજણ આપવાવાળા વ્યક્તિ સાથે હોય તો. આમ શબ્દમાં કહીએ તો એને માર્ગદર્શક કહેવાય. સરળ માર્ગદર્શક હોય તો તમારો રસ્તો સરળ રીતે કપાય છે. આજની મોડર્ન જમાનામાં જે રીતે મોબાઈલ વાપરીએ છીએ એની અંદર ગૂગલ જે રીતે માર્ગદર્શક બને છે એવી રીતે નિખિલભાઈ આજના સમાજના માર્ગદર્શક બને અને દરેક વ્યક્તિને યોગ્ય માર્ગદર્શન આપે એવી શુભકામના. પહેલાં લોકડાઉનમાં સાંભળ્યું છે નિખિલભાઈને, અને એ ટાઈમ પર હું હંમેશા વિચારતી કે આમને હું સાક્ષાત ક્યારે મળીશ, કે મને આમ લાઈવ એમને સાંભળવું છે, એમને ક્વેશ્ચન્સ પૂછવા છે. બિકોઝ આઈ ફેલ્ટ કે આ વ્યક્તિ છે ને મારા ક્વેશ્ચન સોલ્વ કરી શકશે, મને એવું અંદરથી ફિલિંગ આવતું. અને અહીંયા આવીને એ વસ્તુ થઈ. હવે એમાં પણ એવું થયું કે લોકડાઉન દરમિયાન 1.5 વર્ષમાં જેટલું પણ સાંભળ્યું ધર્મનું આ તેને, એમાંથી જે મને ક્વેશ્ચન્સ હતા એ હું લિટરલી લાઈક નોટ ડાઉન પણ કર્યા હતા અને મનમાં પણ હતા. અને મેં હજી એમને પૂછ્યું નહીં, મેં ખાલી સાંભળ્યું. 6-7 દિવસ ખાલી એમને સાંભળ્યું. સમહાવ મારા એ 6-7 દિવસમાં છે ને પૂરા વર્ષના ક્વેશ્ચન્સ સોલ્વ થઈ ગયા અને મને પૂછવા પણ નહીં પડ્યા. વિચ વોઝ લાઈક અ વેરી શોકિંગ થિંગ ફોર મી કે આવું કેમ થાય છે કે મને જે મનમાં ક્વેશ્ચન્સ ઉઠે એ પોતે આપને આપ નિખિલભાઈ એના આન્સર આપે છે. સો દેટ વોઝ અમેઝિંગ. બીજું મને એક ચીજ એમની એટલી સ્પર્શી ગઈ કે હી હેઝ ધ કેપેસિટી કે યંગ લોકો ક્વેશ્ચન પૂછે કે મિડલ એજના ક્વેશ્ચન પૂછે કે ઓલ્ડ લોકો પૂછે, એમની સિચ્યુએશન, એમની ભૂમિકા અને એમના પાછળ પૂછવાનું શું રીઝન છે એ પણ એ જાણીને આન્સર કરી શકે છે, વિચ ઇઝ વેરી રેર થિંગ. આઈ રિયલી વિશ કે સ્પેશિયલ યુથ માટે બહુ બદલાવ લાવી શકે છે. બિકોઝ આજના ટાઈમમાં આટલું લોજિકલ આન્સર આપવાવાળા લોકો બહુ ઓછા છે અને યુથને આ જ જોઈએ છે. બિકોઝ મને ધર્મથી પ્રેમ છે, પણ હું ધર્મ ક્યારે કરું જ્યારે મને કોઈ લોજિકલી સમજાવે કે આ કેમ કરવું જોઈએ. આપણે જનરલી જ્યારે ભણવા જઈએ તો એમાં આપણને શીખવાડે કે તમે કંઈક ગોલ સેટ કરો, એના પછી તમે આગળ પોતાની લાઈફ વધારો. તો એ આપણને મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં તો બધા શીખવાડે છે, બટ વેન ઇટ કમ્સ ટુ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ nobody is telling us to set a right goal in the right direction, how to go about it, and what is the reason to set the goal, what is the purpose of life. So એમાં એટલી સરસ ક્લેરિટી આપી કે તમે કંઈ પણ એક્ટિવિટી કરો એના પાછળનું તમે જ્યારે ગોલ નહીં સમજો તો યુ વિલ નોટ ગેટ સક્સેસ. સો દેટ ક્લેરિટી વોઝ અમેઝિંગ. બિકોઝ એ લાઈફ લોંગ કામ આવશે, બધાને જ કામ આવશે, એન્ડ એ કરશું તો સક્સેસ રેટ વધી જશે. એન્ડ આઈ વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ ધ હોલ પ્રોગ્રેસ. એન્ડ આઈ વિશ એન્ડ હોપ કે હું બીજાને પણ આમાં પ્રોત્સાહન કરી શકું, વિચ આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. સો થેન્ક યુ સો મચ. હું ઘણા વર્ષોથી આ જ વ્યાખ્યાન સાંભળી રહી છું. એટલે નિખિલભાઈના વ્યાખ્યાન, એમના પ્રવચન સાંભળો અને એમાં આગળ જરૂર વધશો તો જૈન ધર્મ આગળ તો વધશે જ, પણ આખો બીજો સમાજ છે જે આપણો ઓલ ઓવર, આપણે હું કહું ઇન્ડિયાના લેવલ પર સાદી સમજણ લઈને સુધરી શકે છે. સાહેબજીના પ્રવચન, સત્સંગ એનું સમાગમ કરીએ છીએ, સાંભળીએ છીએ, જેથી ધર્મ બહુ રુચિકર
અને સહજ લાગે છે. સમજણ એ કોઈ પણ ગીતાર્થ જ્ઞાનીથી સમજણ આપવામાં આવે છે એ જાણતા ઘણું બધું એવું સમજાયું કે જે હમણાં સુધી કે જે કંઈ કરી રહ્યા હતા એ એક ઉપર છલ્લું લાગતું હતું અને એમાં જો પ્રાણ પુરાય, જે પ્રણિધાન ઉપર આખો વિષય ચાલ્યો એ સમજતા આખું જુદું એક અભિગમ ઊભું થાય છે કે ધર્મ કેવી રીતે કરવું અને એમાં શુદ્ધતા કેવી રીતે લાવવી અને જે પરિણામ સ્વરૂપ હોય. અને આવી રીતે સાહેબજીના પ્રવચનનો, સ્વાધ્યાયનો, સમાગમનો જેને લાભ મળતો હોય એ અવશ્ય લે. અને યંગસ્ટર માટેની આજની જે દશા છે તેમ છતાં આવા ગીતાર્થ જ્ઞાનીના સંપર્કમાં બને એટલા વધારે યંગસ્ટર આવે જેથી એમનું આત્મકલ્યાણ થઈ શકે, એક લક્ષ્ય બંધાઈ શકે છે અને ધર્મ તમને એક સાચી દિશા આપે છે. અને દિશા સમજવા માટે સાહેબજી જેવા સદગુરુ અથવા જે ગીતાર્થ છે, જે સમજે છે અને સરળતાથી સમજાવી શકે છે, એ સાંભળવા દરેક યંગસ્ટરે એનું સમય ફાળવવું જોઈએ જેથી જન્મ સાર્થક થાય. મને જ્યારે ખબર પડી કે નિખિલભાઈનું અહીંયા હોય છે ત્યારે એટલું આમ હતું ને કે પહેલે દિવસથી જ હું સાંભળું અને જે મારા જીવનમાં ઉતારું. કારણ કે લોકડાઉન દરમિયાન આ નિખિલભાઈનું ને બધું સાંભળીને અમે ઘરમાં જે ચર્ચાઓ કરીએ એમાં પાછું આ વસ્તુ આવી જ જાય છે. તો એ મારું ટાઈમ છે ને બહુ સરસ રીતે સ્પેન્ડ થાય છે, એનો મને બહુ જ ગર્વ છે. અને અહીંયા પણ આવ્યા પછી જે બી નાની નાની વાતો જે આપણને ખ્યાલ પણ ન હોય એ નિખિલભાઈએ જે સમજાવી છે એ મને બહુ સ્પર્શી ગયું. અને એકદમ આમ કહીએ ને કે મેં આવતા વર્ષનું બુકિંગ બી હમણાં નાખી દીધું છે. અને ભગવાન કરે કે હું પહેલે દિવસથી કરીને એન્ડ મોમેન્ટ સુધી બધા જ પ્રવચન એના સાંભળું. નિખિલભાઈનું અમે પહેલી વાર સાંભળ્યું, પણ બહુ સરસ. અને એક એમના જે ઉદાહરણો, પ્રવચનો આમ બધું પહેલાં કરતા હતા, પણ હમણાં જે કર્યું ને જે સમજ્યું કે નાની નાની વસ્તુમાં પણ કેટલું સમજવાનું છે. આપણે આમ કરીએ છીએ બધી ક્રિયાઓ પણ એમાં લક્ષ નથી આપતા જે બી કરીએ છીએ. પણ આ પ્રણિધાન જે સમજાવ્યું, દયાનુભાવ જે સમજાવ્યું, નાની નાની વસ્તુઓ જે સમજાવી, હવે આમ થાય છે ક્યારે બી કહાણી કરીએ તો પ્રણિધાન શબ્દ પહેલાં મગજમાં આવી જ જાય છે. અને એમ થાય છે કે હવે આ નિખિલભાઈનું છે ને પ્રભુની હોય જ્યાં સુધી આપની, તો હર પ્રવચન એમના મિસ ન કરીએ, આવીએ ને સાંભળીએ, થોડું બી જીવનમાં આચરણ કરીએ એમના શબ્દો. અહીંયા પંચગીનીમાં હમણાં સાહેબજીના સત્સંગનો લાભ 14-15 દિવસથી અમને મળી રહ્યો છે. જ્ઞાન એમનું સાહેબજીનું ઘણું સમજવા જેવું સારું છે. તો મારી એ ઈચ્છા છે કે આ આપણા સમાજમાં એમનું આ જ્ઞાન બધાને મળે અને બધાની એની સાચી સમજ ધર્મની વિશે આવે એ વિશેની મારી શુભકામના. જે સાહેબે કહ્યું છે હમણાં 60+ માટેનું એ કરવાની હું કોશિશ કરીશ. સમજણ જે મળી એમાં ખૂબ આનંદ આવ્યો. એમાં એમ કે એમણે જે કીધું ને કે કોઈ પણ વસ્તુની ક્લેરિટી હોવી જોઈએ. તો હવે વ્યવહારમાં પણ કંઈ પણ કરીએ તો કે આમાં ક્લેરિટી શું છે એમ કરીને કે એટલે એ વસ્તુમાં ડીપ જવા લાગ્યા કે આપણે આ શાના માટે કરીએ છીએ. સૌથી મેઇન એમને કીધું કે ધર્મ એટલે તમારા જીવનમાં પરિવર્તન આવે. કંઈક પરિવર્તન એ રીતનું લાગ્યું મને કે અંદરથી એમ કે મને ચોવિયાર થતા નહોતા. જે એમને સાંભળીને એમને કીધું કે આપણે માને કે જીવ હિંસા જ થાય, તો જીવ હિંસાની સાથે એમને બીજું કીધું કે રસેન્દ્રિયનો તમારે એમ કે એનાથી શું લાભ થાય, ત્યાગ થાય. તો એ વસ્તુ એવું લાગે કે 4 દિવસ થોડીક સહેજાસહેજ થવા લાગીને કરવું જ છે. જેમ એમને કીધું કે મોક્ષ માર્ગ માટે જવા માટે આપણે એક સાચો રસ્તો પહેલાં ગોતવાનો છે. એમને એક્ઝામ્પલ બહુ સરસ આપ્યા. તો ખૂબ અમને આનંદ આવ્યો અને નેક્સ્ટ યર પણ અમે 100% આવવાના જ છીએ. છેલ્લા લગભગ 10-12 દિવસથી અહીંયા પંચગીનીમાં નિખિલભાઈ સાહેબજીનું પ્રવચન સાંભળું છું. એમાં મને મોહ વિશે, રાગ, દ્વેષ તેમજ વિવેક વિશે ઘણું જાણવાનું મળ્યું. તેમજ દાન આપણે જે આપીએ છીએ એના વિશે એમણે જે સમજ આપી એના ઉપરથી ઘણું જાણવાનું મળ્યું છે કે આપણને કેવી રીતે દાન કરવાનું અને આપણા શું ભાવ હોવા જોઈએ
અને આ બધું સાંભળીને બહુ જ સારું લાગ્યું. અને હવે એમણે જે પણ પ્રવચન આપ્યું છે એના ઉપર બોધ લઈ અને જેટલું પણ પરિવર્તન થાય એટલું પ્રયાસ કરશું. સાહેબજીના વ્યાખ્યાન ગયા વર્ષે 15 દિવસ અમે લોકોએ લોકડાઉનમાં સાંભળ્યા અને બહુ અહોભાગી સમજ્યા પોતાને. અને આ વર્ષે બી અમને બહુ લાભ મળ્યો કે 15 દિવસમાં અમને ઘણા ક્લેરિટીઓ આવી અને ઈચ્છીએ છીએ કે આવા વ્યાખ્યાનો અમે સાંભળી શકીએ અને દેવલાલીમાં એમનું લાભ લઈ શકીએ. અને આવતા વર્ષે તો શ્યોર અહીંયા જ છીએ અમે બી અને સાહેબજી આ પધારશે એટલે અમને ઘણો લાભ મળશે. પણ ઘણી સમજ અમને મળી એમનાથી. અને જે એમની શૈલી છે એ એકદમ સિમ્પલ શબ્દમાં મધર ટોડલર જેવું અમારે વ્યાખ્યાન આપ્યું એના માટે અમે બહુ ઋણી છીએ એમના.